કે મારા દેશના યુવાનમાં કરુણા હોવી જોઈએ. માનવતા કેટલી નીચી હોઈ ગઈ સાહેબ. વખત આવે વિડીયો ઉતારવાનો. આપણે ત્યાં મહેમાન આવતા, વડીલોને ખબર છે, એક દી બે દી મહેમાન રોકાઈને વયો જાય તો ગામના પાદર સુધી મૂકવા જાય, બેયની આંખમાં આંસુ હોય. મારો બાપ મારો વ્યામો આવી જાય હો પાછો વેલા હે. કોઈ પણ બેનપણીઓ નોખી પડે ને તો એને આંખમાં આહુડા હોય. સાહેબ આપણે જોયું છે, એને બદલે હટાણે સમસાણમાં ઘણાને સેલ્ફી લેતા જોયા છે. હા 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 હા, કોઈ દી વાત નથી કરી, આજ કહી દઉં. શિવરાજ મામા સાક્ષી છે એટલે એક ઘટના અહીંથી આ વાત કરીને તો આપણી ભારતની અસ્મિતાને આંચકો લાગે એવી વાત કરાય નહીં. ભારતમાં આવું કે એક ભાઈ વરહદી બેલા કેમ બનેલી ઘટના શિવરાજ મામાએ મને વાત કરેલી. સુરતથી એનો ભાઈ હતો કે બાપો ગુજરી ગયો, એ આપણે મને વાત કરેલી. અને પ્રોગ્રામ જમવાનો રાખેલો હતો. હગો ભાઈ મોટો ગુજરી ગયો સુરત. આ બનેલી આ ક્યાં જઈને ઉભા રહીશું હવે? આ વાતો એટલે અમને આ વેદનાથી કરી છે કે આના આવામાં ન વયા જઈએ આપણે. હગો ભાઈ ગુજરી ગયો, સુરતથી એની ડેડ બોડી નીકળી ગઈ અને એને ફોન ચાલુ હતા ને એમાં આ પ્રોગ્રામ કરવા ક્યાંક જંગલ વાડી વિસ્તારમાં એને ફોન ન લાગે. ગયેલા ને બપોરના વયા ગયા, હાંજ થઈને સુરતથી નીકળી ગયા હતા. એને તો આ હવા આગલી હવાર પહેલાં વહેલા નીકળી ગયેલા અને બીજી હાંજ થવા આવી એટલે સુરતથી લાંચ પૂગવા આવી અને ખબર પડી ને આને બરોબર ફોન લાગી ગયો અને ખબર પડી કે તમારા મોટા ભાઈ ગુજરી ગયા, ડેડ બોડી અત્યારે પહોંચવા આવી છે. બોલો કે ઓહો મારો મોટો બધા ઓલાના ડોળા સકર વકર થઈ ગયા. બીજા બિચારાનો ભાઈ ગુજરી ગયો અને ગજબ થઈ ગયો. હવે પ્રોગ્રામનું તો પછી થોડી પડી હોય, કાંઈ જમવાની પડી હોય, વાડીએ કંઈક જમવાનો પ્રોગ્રામ. ઓલો કે અરે જલ્દી કરો, મને પહેલાં આપી દો, પછી આવી જાય લાંચ, પછી મારાથી ખવાય નહીં. હર હર હર, આ બનેલી ઘટના આ એના સાક્ષી છે. આણે મને વાત કરી, મને એમ થઈ ગયું કે ક્યાં ભારતની અમે વાતો કરીશું પછી હવે ક્યાં જઈને ઉભા રહે. બોલો કે મને જલ્દી આપી દો, પછી ડેડ બોડી આવી જાય તો મારાથી ખવાય નહીં. હા હા હા, આ ન થાય ને એટલે આવી કથાઓ ને આવા પ્રોગ્રામોના ભાગવત ને રામાયણની શિવ કથાને એટલે કરીએ છીએ, એટલે ભેળા થાય. સંવેદનતા મરી ગઈ છે, પછી દુનિયામાં માણસ મરી ગયેલો છે સાહેબ. હા, એટલે જેટલી તમારામાં સુરવીરતા હોય એટલી જ કરુણા રાખજો ભેગી. કરુણા સિવાય સુરવીરતા કોઈ કામની નથી સાહેબ, કોઈ કામની નથી. એટલે હું આ પ્રસંગ આઝાદ દેશને કરવા માટે યુવાનો છે એ જાન આપતા હતા, જીવ આપતા હતા. એમાં બની ઘટના એવી, એક એવો તરવરિયો યુવાન, હું નામ દેતા તમને ગૌરવ થાય, તમે એક એક આ નામને ઓળખતા હશો, હમણાં નામ આપું. એવો તરવરિયો યુવાનો ફાટી ધુવાડે ગયેલો ભાઈ. જેટલી ક્રાંતિ એટલી જ પાછી કરુણા, એટલે કહું છું. અને એ રાતના અંગ્રેજોના ટોળાને ધમરોળી અને ભાગી જાય અને અંગ્રેજો વાહે થાય, હાથમાં ન આવે, કેટલાને મારી નાખે, લૂંટી લે. કાકોરી કાંડ પણ કરેલો, એમાં આ હતો. હમણાં નામ દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. પણ સમર્પિત થયેલો માણસ. અને એને એ યુવાન રાતે એકવાર અંગ્રેજોને ધમરોળીને ભાગ્યો, વાહે ટોળી વહી આવે, અંગ્રેજોની ટોળકી વહી આવે, કંઈ કંઈ ભડાકા કરે, પણ અંધારું મેઘલી રાત. મેં વરસાદ છે એ વરહીને વયો ગયો હતો. ઠામ 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 કોકો ખોરાન નેવાના સૂતાતા અને તમારા ત્રામ 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 અંધારી રાતમાં બોલતા હતા. શિયાળિયા લાળું હુકી 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 થતું હતું. અને એમાં એક ઝૂંપડામાં હળી કાઢીને ઘરી ગયો. કોઈ ઓલા ગોરિયાની ટોળકી છે એ રસ્તે વહી ગઈ, ખબર ન રહી, હળી કાઢીને એક બાજુ તરીને ઝૂંપડામાં ઘરી ગયો. ઝાંખો ઝાંખો દીવડો બળે અને ઝૂંપડામાં પતરાની કમાડી હતી ને આંસકો માર્યો, દોરડું હળેલ હતું એ તૂટી ગયું. અંદર ઘેર્યો, અંદર એક વૃદ્ધ ડોસી અને એક 18 વર્ષની દીકરી, 20 વર્ષની દીકરી, બે ઊભા થઈ ગયા. રાઈડ ફાટી ગઈ. બીતા નહીં માડી બેન, બીવાની જરૂર નથી, હું તમારા જેવો જ છું, પણ મારી વાહે આ રાક્ષસો છે અંગ્રેજો. એટલે મને ઘડીક વાર ઓહો એવું છે, કાંઈ વાંધો નહીં. એને ખબર હતી કે અંગ્રેજો વાહે થયા હોય એટલે આ આપણો જ હોય એમ. હું ક્રાંતિકારી એક યુવાન છું. અંગ્રેજો તો આગળ વયા ગયા. ઝાંખો દીવડો, અંગ્રેજો ક્યારના મારી વાહે ધોડે છે, ગરમી થઈ ગઈ છે બહુ, મને તરહ લાગી, પાણી પાઈશો. ડોસીએ ઈશારત કરી, 20-22 વર્ષની કે 20 વર્ષની દીકરી પાણીનો લોટો ભરીને આવી, ઠીકરાનો આમ હાથમાં દીધો, હેઠું જોઈ અને લઈ લીધો આ યુવાને. અને ડોસી હામું જોયું, દીકરી હામું જોયું, યુવાને પાણી પીધો. પણ જોજો, જેટલી સુરવીરતા એટલી આંખમાં કરુણતા હોય ને, એટલે સામે માળાની દુઃખ હોય ઓળખાય છે. ડોહીમાને હામું જોયું ને ત્યાં ડોહીમાને જળજળી આંખમાં જોયા. મારી દુઃખી છો? ઝૂંપડું છે ને, ઝૂંપડું એમાં તો એક પ્રકારની ઉર્જા હોય છે. એ ઉર્જા કેમ તમારા ઘરમાં નથી? કારણ કે આ તો પૂર્ણ ઉર્જા લઈને નીકળેલું યુવાનો તો હામી ઉર્જાને ઓળખે. તમારામાં ઉર્જા નથી માડી, તમારામાં તેજ નથી.
અમે ક્રાંતિકારી યુવાનો છીએ, દેશને આઝાદ કરી દઈશું, ચિંતા ન કરો. કે દેશ તો આઝાદ થઈ જાય, પણ સમાજમાં અમુક ન થવાની જે રૂઢિઓ છે, સમાજમાં અમુક જડતાઓ છે, આપણા સમાજમાં અમુક જે ખોટા કુરિવાજો, એને કોણ આઝાદ કરશે ભાઈ? ઓહો, એવું વળી શું છે કે અંગ્રેજો તો ભાગી જાય તમારા જેવા યુવાનો. તમે કોણ છો ખબર નહીં, પણ તમે કીધું ક્રાંતિકારી. ડોહીમાં વાત કરે છે, વિહંગ વરાની રૂપના અમાર જેવી દીકરી ઊભી છો. મારી શું દુઃખ છે કે અમારે ગરીબ માણસ, મારો દીકરો ગુજરી ગયો, આ મારા દીકરાની દીકરી છે. એવો રોગ આવ્યો, મારો દીકરો ગુજરી ગયો, દીકરાને વહુ ગુજરી ગઈ, આ દીકરીની માં. હું એની દાદી છું, દાદી દીકરી ભેળા રહી છે. મારી દીકરી 18 વર્ષની થઈ, માગાઈ આવે છે, પણ એવો નાતમાં અમારે કુરિવાજ છે દહેજનો. 5000 રૂપિયા ભેગા દઈ તો જ મારી દીકરી યારે કોઈ લગ્ન કરે. અને આ યુવાનને જેને કહેવાય હેરડો પડી ગયો કે આવી રૂપના અંબાર જેવી દીકરી આંગણામાં ઊભી હોય તો આંગણું રૂડું લાગે, અને આ દીકરીને માટે 5000 દહેજ ભેળું દે તો લગ્ન કરે. આહા, હજી કાવીને કીધું, બેન તું મારી બેન, હું તારો ભાઈ, હવે તારા લગ્ન થઈ જાય. એટલે ડોહી બોલી, તમારા જેવા ક્રાંતિકારી યુવાન દેશ માટે નીકળ્યા હોય, એના પૈસા લઈને હું દહેજમાં ન દઉં. કે પૈસા તો મારી પાસે નથી, કે તો લગ્ન કેવી રીતે થાય? અને તઈ કીધું કે તમે ચંદ્રશેખર આઝાદનું નામ સાંભળ્યું? હે, કે ચંદ્રશેખરનું આઝાદ નામ સાંભળ્યું? કે હા. એના ઉપર ઇનામ જાહેર થયું, એ તમને ખબર? કે આ 5000 ઇનામ. તેદી 5000 એટલે અત્યારે 5 લાખ નહીં, 5 કરોડ કહેવાય. તેદી તમે 5000ની જમીન લીધી હોય અત્યારે 5 કરોડની થાય. સીધી જ વાત લ્યો. ચંદ્રશેખર આઝાદ ઉપર 5000નું ઇનામ અંગ્રેજોએ પકડી દે તો એને બહાર પાડ્યું, એ તમને મારી ખબર? કે હા. ઓલી દીકરી બોલી, હા, કે હું પોતે ચંદ્રશેખર આઝાદ છું, ભલા માણસ, હું પોતે જ અંગ્રેજોની સેનાઓને, હું ચંદ્રશેખર આઝાદ છું. ઓહો, અમારું આંગણું પાવન થઈ ગયું. કે પાવન નહીં માડી, એક કામ કરો, જાઓ અંગ્રેજોની ટોળી આમ ભૂલી પડી ગઈ છે, મારી પાસે આવતી હતી, એને જઈને કયો, હમણાં અહીં દૂર એની ચોકી છે, ત્યાં જાઓ અને એને કયો કે 5000 રૂપિયા લાવો, હું તમને ચંદ્રશેખર દેખાડું, હું તમારા ઝૂંપડામાં બેહું, મારું થવાનું હોય થાય, પણ તમારી દીકરીના લગ્ન થઈ જાય દહેજમાં. હા 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 હા. સાહેબ, દેશને આઝાદ કરવા નિહરાય તો બરાબર, પણ આ કરુણા કે હિન્દુસ્તાનની દીકરી મારી બેન કહેવાય, મારી દીકરી કહેવાય. સાહેબ, એક ઝૂંપડાની કે એક મહેલની દીકરી જ્યારે મને તમને તમારી મારી દીકરી મારીને તમારી બેન લાગે ને, તેથી આંખમાંથી બધા ઝેર વયા જાય, કોઈ દી કુદ્રષ્ટિ નહીં થાય. અને સમાજમાં અમુક ઘટનાઓ જે બને છે બળાત્કારની, એ કોઈ દિવસ નહીં બને. પણ એણે કીધું કે પણ તા તો ડોહીમાન દીકરી રોવા માંડ્યા કે ભાઈ, કે તો અમે તારી યારે તરવાર લઈને નીકળી જાય, હવે લગ્ન નથી કરવા, હવે તો અમારે દેશને આઝાદ કરવા બોમ્બના ગોળામાં ઉડી જવું છે. એ ચંદ્રશેખર કહેવાનો મારો અર્થ એ છે કે મારા તમારા આ ક્રાંતિ હારે હોય તો દાડો કૈલાસના ખોપરા માથેથી જેને કહેવાય નાદ કરવા માંડે, નાચવા માંડે અને ખમકારા કરવા માંડે. શિવ શિવ છે હો દાડા, દાડો દાડો છે હો બાપા. એનું તમને વચ્ચે વાત કરી દઉં. દશાનંદ રાવણે જ્યારે મહાદેવનો યજ્ઞ કર્યો અને એવી પૂજા કરવા માટે દશાનંદ રાવણ જ્યારે મંડાણો થતા કમળ ચડાવ્યા, ફૂલો ચડાવ્યા, યજ્ઞો કર્યા અને શ્લોક બોલ્યા, બધું કર્યું. અને છેલ્લે એટલો બધો મોજમાં આવી ગયો દશાનંદ, એ સરળ એક મસ્તકને ઉતારતો જાય અને માથે ચડાવતો જાય, ઉતારતો જાય, યજ્ઞમાં હોમતો જાય. 9 માથા ચડાવ્યા અને જટા ટવી ગલય જલમ પ્રવાહ અપાવિ તસ્તલય ગલય લંબ લંબે તંબુ જંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ અભમ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુના શિવ શિવમ જટા કટા હસમ પ્રમમ પ્રમમ નીલપ નિર્જરી. અને બરાબર મહાદેવને પ્રશ્ન કર્યો ને ભાઈ ભોળોનાથ રીજી ગયો. મહાદેવ એવો છે, યોગ્ય હોય કે અયોગ્ય હોય, એને મોજના તોરા છૂટી જાય પછી માગો એ આપી દે છે. શાબાશ દશાનંદ, શાબાશ રાવણ, માગી લે. અને એને જે કાંઈ માગવાનું હતું એ બધું માગ્યું ને પછી રાવણ મસ્તીમાં વયો જતો હતો. હંતો જાય, એકલો હંતો જાય એની મસ્તીમાં. હા હા હા, કેવડું મેં માંગી લીધું, કે મને કોઈ સબૂત છોકરીનું રાજ માંગી લીધું. એ મોજમાં રાવણ વયો જાય. એમાં નારદજી હામાં મળ્યા. નારદજી કીધું, કેમ છો રાવણ? મજામાં? અરે પણ મોજના તોરા છૂટી, તમારે મને વધાઈ નથી આપી, તમને તો બધું જાણ્યું હોય, તમને તમારાથી કંઈ અજાણું ન હોય.
કે આ મને ખબર છે કે ખબર છે તો કેમ તમે એટલા આનંદમાં નથી? મેં 14 ચોકડીનું રાજ માંગ્યું મહાદેવ પાસે, ભોળિયાનાથ શંકર પાસે. ઈ દિયામાં ફેર પડે કે ન પડે ને? 14 ચોકડી એટલે 14 ચોકડી જ. 14 ચોકડી એટલે 4 યુગ એટલે એક ચોકડીઓ. હા, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ, 4 યુગ તઈ એક ચોકડી, એવી 14 ચોકડી એટલે 56 યુગ સુધી જેનો હસ્ત ન થાય રાજનો. 56 યુગ સુધી. હા, 14 ચોકડીનું રાજ માગીને આવું છું. નારદજી, તમને મોજ નથી? કે મને તો મોજ જ છે, તું ધ્યાન રાખજે. લે, 56 યુગ સુધીનું રાજ માગ્યું, હવે હું ધ્યાન રાખવાનું હોય મારે? કે બેટા, નારદે કીધો રાવણને, બેટા 14 ચોકડીનું રાજ માગ્યું, આયુષ માગ્યું, આ લે ઈ ભૂલાઈ ગયું. તો ભોળા હામ બુદ્ધિથી કામ ન લેવાય. હવે જગતના ચોકમાં જીવતો ન રહેવા દે, એને ફાવે ત્યાં આયુષ ભૂલાઈ ગયું. લ્યો, હવે ઘણી વાર આવું થાય છે, આયુષ ભૂલાઈ ગયો. એટલે મહાદેવ છે એની સામે કોઈ દિન હોશિયારી ન હાલે. એ તો સર્વસ્વ એના ચરણમાં હોંપી દો ત્યારે થાય. એટલે ઊંચા હાથ કરીને મારી હારે હર હર આવે ને ત્યારે બધાય હર 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 કરજો. એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 હા હા હા, મને એમ લાગે છે. વાહ વાહ, પધારો પધારો. કે એકવાર એમનેમ તમારી પાસે હર હર કરાવું એટલે નાદ થઈ જાય. ઠેઠ છેલ્લા ઊભા છે ગેટ પાસે, ત્યાં સુધી વિનંતી. ઈકો બિલકુલ ન, હાવ ચોખ્ખું રાખો. હું આમ કરું ને હર 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 એટલે તમારે એટલું જ કરવાનું. હર 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 જોરથી કરવાનું છે. હર 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 હર. ખમા ખમા હો. બોલી હર મહાદેવ કી બચ્ચા બચ્ચા બોલા થા, शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें पीछे तिलक करोगे घर में है कल्याण की. वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की, इसमें पीछे तिलक करोगे घर में है कल्याण. ये देखो यहाँ चली थी गोलियां, मत पूछो किसने खेली जहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. कहाँ लगा दी बहनों ने भी बाजी अपनी